આજરોજ પોસ્ટાની ઓફિસ ખાતે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈસી એસીપીસી અને અમારા પોસ્ટાના જે મિત્રો છે અને જે એના એસોસિએશન એની સાથે સાથે માર્કેટના જુદા જુદા માર્કેટના આગેવાનો એના જે ચેરમેન અને જે મેનેજર હોય છે એ બધા સાથે મળી અને એક સિક્યોરિટી રિલેટેડ એક મિટિંગ કરવામાં આવી છે. આ મિટિંગમાં જે ફાયર સેફટી, બિલ્ડિંગ સ્ટ્રેન્થનિંગ, આ ઉપરાંત ઇન કેસ ઓફ ઇમરજન્સી કઈ રીતના એક્ઝિટ થવું એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચામાં જે બેસિક જે નિયમો છે જે કોઈપણ બિલ્ડિંગમાં હોવા જોઈએ એના માટે ભાર મૂકવામાં આવ્યો છે અને બધા લોકોને એ વિનંતી કરવામાં આવી છે કે પોતપોતાના બિલ્ડિંગ્સ, પોતપોતાની જે સિસ્ટમ્સ છે એને એકવાર એ લોકો રિવ્યૂ કરી લે. જે પણ ક્ષતિઓ હોય અથવા જે પણ પૂર્તતા કરવાની બાકી હોય એ સમયસર કરી લે, જેથી કોઈપણ જાતનું કોઈ દુર્ઘટના બની ન શકે અને કોઈપણ સંજોગોમાં કદાચ કંઈ બની જાય તો એ સંજોગોમાં મેક્સિમમ હ્યુમન સેફટી રહે અને કોઈપણ જાતનું જાનમાલનું નુકસાન ન થાય અથવા ખૂબ જ ઓછું નુકસાન થાય એવું કંઈક કરી શકીએ એ માટે એક હેલ્ધી અમારી ચર્ચા થઈ છે બધાથી અને તમામને સાંભળવામાં પણ આવ્યા છે. લોકોની પોતાના પણ કેટલાક પ્રશ્નો હતા એ પણ અમે સાંભળ્યા છે. સાથે પોસ્ટા દ્વારા પણ પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે અને તમામે આ વસ્તુમાં એક સાથે મત પુરાવ્યો છે કે કોઈપણ સંજોગોમાં સેફટી એ હંમેશા કોઈપણ બિલ્ડિંગમાં, કોઈપણ સંસ્થામાં પ્રાયોરિટી હોવી. કોઈ અલ્ટિમેટમ, કોઈ સમય મર્યાદા આપવામાં આવી છે કે આટલા સમય મર્યાદામાં તમે કરી લો, જો નહીં કરશો તો શું એક્શન લેવામાં? અત્યારે જે ચર્ચા થઈ છે એમાં આપ કહી શકો કે અમે એક પ્રી મીટિંગ જેવું લીધું છે કે જેમાં અત્યારે જે નામદાર આપણે રાજ્ય સરકાર શ્રી દ્વારા જે અત્યારે સૂચનાઓ આપવામાં આવી છે અને સૂચનાઓના ભાગરૂપે જે કાર્યવાહી થઈ રહી છે એ કાર્યવાહી પહેલાં જે લોકો પોતાની રીતના બધા જે સુધારા કરી રાખે છે તો તેઓ વિરુદ્ધ કોઈ પણ જાતના એક્શન ન લઈ શકાય એવી પરિસ્થિતિ રહે એના માટે ચર્ચા કરવામાં આવી છે. કેમ કે આ સમગ્ર બાબતમાં અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ હોય છે. કોઈ જગ્યાએ આરએમબી સર, બીજું કે માર્કેટમાં અત્યારે જે પ્રકારે સીલ થાય છે, તમામ માર્કેટો 1000 જેટલી દુકાન અત્યાર સુધીમાં સીલ થઈ ગઈ આખી માર્કેટો, વેપારીઓ પરેશાન છે, કરોડોનો વ્યવહાર અટવાઈ ગયો છે. અત્યારે પણ આજે વેપારીઓ બધા ખૂબ જ પરેશાન હતા. સમગ્ર બાબત છે જે પણ ઓર્ગેનાઇઝેશન અથવા જે પણ ડિપાર્ટમેન્ટ જે સીલિંગનું કામ કરે છે એ સીલિંગનું કામ એ પોતાના નિયમોને આધીન રહીને કરતું હોય છે. એને પોલીસ તરીકે અમારે એને લો એન્ડ ઓર્ડરમાં રક્ષણ આપવાનું છે અને કોઈ પણ અણબનાવ ન બને એ બાબતનું છે. એ લોકોએ કયા કારણોસર સીલ કર્યું છે એ લોકોના પોતાના નિયમો હોય છે અને એ નિયમોને બાધ્ય રહીને જ તેઓ આ કામગીરી કરતા હોય છે. ગઢવી સાહેબ, વર્ષોથી ટેક્સટાઇલ માર્કેટો સુરતમાં છે, હજુ પણ ઘણા નિયમો સીલ નથી. હવે દર વખતે ઘટના બને પછી જ આપણે રાહ જોવાની કે હવે ફિટ કરાવો. કડક કાર્યવાહી ક્યારે થશે? અત્યારે જે મીટિંગ લેવામાં આવી છે એમાં આ જ બાબતે ચર્ચા કરવામાં આવી કે કોઈ પણ ઘટના બને એની પહેલાં આપણે પૂરતી તકેદારી રાખવી જોઈએ. આ ઉપરાંત અમુક વસ્તુઓ ટાઈમ બાય ટાઈમ એક્સપાયર થઈ જતી હોય છે તો એના ઉપર પણ ભાર મૂક્યો છે કે દર વખતે અપગ્રેડેડ ઇક્વિપમેન્ટ્સ અને અપગ્રેડેડ વસ્તુઓ વાપરવામાં આવે જેથી કોઈ અણબનાવ ન બને.